સમાચારમાં આગળ વાત કરીશું। પાટણથી સમાચાર મળી રહ્યા છે। પાટણના ધારાસભ્યએ સીએમને લેખિત રજૂઆત કરી છે। ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ટેક્સ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। મહેસાણા અમદાવાદ નેશનલ હાઈવેને લઈને રજૂઆત કરી છે। નેશનલ હાઈવે રિપેરિંગની માંગ સાથે લેખિત માંગ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન ઉઘરાવવા માટે માંગ કરી છે। આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નજર હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે। છેલ્લા ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। નેશનલ હાઈવે રિપેરની માંગ સાથે લેખિત માંગ કરવામાં આવી છે। રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન ઉઘરાવવા માટેની માંગ કરી છે। મહેસાણા અમદાવાદ નેશનલ હાઈવેને લઈને રજૂઆત કરવામાં આવી છે। જો છેલ્લા ઘણા સમયથી આ રોડ બિસ્માર છે, જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। નજર હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે। ત્યારે પાટણના ધારાસભ્ય દ્વારા હવે રજૂઆત કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિનોદ ઠાકર જોડાયા છે। જે વિનોદ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ટેક્સ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ જાણવામાં આવે તો જે બિસ્માર હાથમાં નેશનલ હાઈવે છે તેને લઈ પાટણ ધારાસભ્ય છે કિરીટ પટેલ દ્વારા એવું રજૂઆત કરવામાં આવી છે સીએમને કે જે ટોલ નાકા છે તે માફ કરવામાં આવે ને રોડ રસ્તા છે તે રિપેરિંગ કરવામાં આવે તાત્કાલિક, જેના કારણે અકસ્માતના કે મોટા બનાવ બનતા અટકી શકે। જે વિનોદ, છેલ્લા ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં છે, જેને લઈને વાહન ચાલકોને પણ ક્યાંક અકસ્માતનો ભય સતાવી રહ્યો હશે, શું છે વધુ વિગત? જી, ટ્રાન્સપોર્ટને પણ મુશ્કેલી હતી। જ્યારે 2 દિવસ અગાઉ પાટણ જિલ્લાના સાંસદ છે ભરત ડાભી, તેઓ દ્વારા પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી। નીતિન ગડકરી છે તેમને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે આ રોડનું સાકરપુર રાધનપુર 27 નંબર હાઈવે છે તે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે। હમણાં 2 દિવસ અગાઉ એક અકસ્માત બન્યો હતો। અકસ્માતમાં ડ્રાઈવરનું મોત પણ નીપજ્યું હતું। અવારનવાર આ રોડ પર અકસ્માતની ઘટનાઓ બને છે અને રોડ તૂટી ગયેલ છે, તેને લઈ કિરીટ પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને આ રિપેર જ્યાં સુધી રોડ રિપેર ના થાય ત્યાં સુધી ટોલ નાકાની માફી આપવામાં આવે તેવી વાત કરવામાં છે। જી વિનોદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ટેક્સ મુદ્દે સીએમને લેખિત રજૂઆત કરવામાં આવી છે। મહેસાણા અમદાવાદ નેશનલ હાઈવેને લઈને રજૂઆત કરી છે। નેશનલ હાઈવે રિપેરની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે। આજે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મહેસાણાથી અમદાવાદનો જે ટોલ રોડ છે એ ટોલ રોડ ઉપર કરોડો રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે। મને લાગે છે કે એની સમય મર્યાદા ક્યારની પૂરી થઈ હોવા છતાં પણ જુદી જુદી કંપનીઓને ઊંચા ભાવે ટોલ ઉઘરાવવાની કઈ રીતે સત્તા આપવામાં આવે છે સમજાતું નથી। આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। એના બ્રિજના ઉપરના રોડ પણ વારંવાર તૂટી જાય છે અને આના લીધે લોકો અને વાહન ચાલકો હેરાન થાય છે, ટ્રાફિક સર્જાય છે। 5-5, 10-10 કલાક સુધી ટ્રાફિકની અંદર લોકોએ હેરાન થવું પડે છે। મુખ્યમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ રોડ રિપેર કરવા માટે સૂચના આપવી અને જ્યાં સુધી રોડ રિપેર ના થાય ત્યાં સુધી લોકોને ટોલમાંથી મુક્તિ આપવી।